તમારું વોટ્સએપ હેક તો નથી ને? તમારા વોટ્સએપના પર્સનલ મેસેજ કોઈ બીજું તો નથી વાંચી રહ્યું? ચલો આજે ચેક કરીએ. તમને 2 સ્ટેપ જણાવું છું જેને તમારે ફોલો કરવાના છે. સૌ પહેલા તમારે 3 લાઈન ઉપર ક્લિક કરવાનું છે. એના પછી અહીંયા લિંકર ડિવાઇસનો ઓપ્શન મળશે, ત્યાં ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમને કંઈક આવું દેખાય, 0 ફોર ડિવાઇસ અને નીચે કોઈ પણ પ્રકારનો ડિવાઇસ નજર ના આવે, કોઈ બ્રાઉઝર વિન્ડો નજર ના આવે તો સમજી લો તમારું વોટ્સએપ એકદમ સિક્યોર છે. પણ હા, તમને અહીંયા કંઈક આવું દેખાય 1 of 2, 2 of 2 અને નીચે કોઈ મોબાઈલનું નામ નજર આવે, કોઈ વિન્ડો બ્રાઉઝરનું નામ દેખાય તો ભાઈ સમજી લો તમારું આ જ વોટ્સએપ બીજે ક્યાંક પણ ચાલુ છે અને તમારી બધી જ ચેટ બીજું કોઈ લાઈવ જોઈ રહ્યું છે. જો આવું દેખાય તો તમારે તરત જ એના ઉપર ક્લિક કરીને અહીંયા રિમૂવ નો ઓપ્શન મળશે તો રિમૂવ કરી નાખો તો ફરી તમારું વોટ્સએપ સિક્યોર થઈ જશે. હવે નંબર 2 ની અંદર તમારે ફરી 3 લાઈન પર ક્લિક કરીને સેટિંગમાં જતું રહેવાનું છે. એના પછી તમારે ચેટ ઉપર ક્લિક કરવાનું છે, ચેટ બેકઅપ ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા ચેક કરી લો કે કોઈ પણ પ્રકારનું ઈમેલ આઈડી તો રજીસ્ટર નથી ને? જો છે તો એ તમારા ખુદનું હોવું જોઈએ. કોઈ થર્ડ પાર્ટી, કોઈ અનનોન પર્સનનું કે કોઈ બીજા વ્યક્તિનું છે તો સમજી લો કે ભાઈ તમારું જેટલું બી વોટ્સએપનું બેકઅપ બને છે એ કોઈ બીજા વ્યક્તિના મોબાઈલમાં સ્ટોર થાય છે. જો આવું હોય તો તરત જ બીજાનું ઈમેલ આઈડી હોય તો રિમૂવ કરી દેજો અને તમારું ખુદનું હોય તો રહેવા દેજો, કોઈ જ પ્રોબ્લેમ નથી. અને આ વિડીયો જેટલો બની શકે બધાને શેર કરી દેજો જેથી એ લોકો પણ પોતપોતાનું વોટ્સએપની સિક્યુરિટી ચેક કરી શકે કે બીજે ક્યાં લોગિન તો નથી ને? જો ક્યાંય લોગિન હશે તો ભાઈ મમરા ભરાઈ જશે. હવે આ વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો.